તો વાત કરીએ વાગરાની તો વાગરા તાલુકામાં આવેલા જે વિલાયત જીઆઈડીસીમાં પિકઅપ ટેમ્પોમાં પલટી થવાની મામલો કે જ્યાં વાગરા તાલુકામાં પિકઅપ ટેમ્પો પલટી માર્યો, જ્યાં 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ક્ષમતા કરતા વધુ મુસાફરો વહન કરતા વાહનો સામે તવાઈ કરવામાં આવી છે, જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે। ત્યારે ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવવામાં આવી છે। ત્યારે વાગરા પોલીસે 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો સહિત જે 2 મોટરસાયકલ મળીને કુલ 19 વાહનોને 207 મુજબ ડિટેન કર્યા છે, જ્યાં પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ત્યારે મહત્વનું છે કે વાગરા તાલુકાની સાયકા, વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હતી, પરંતુ આવા નિયમોને અભરાઈએ ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર જે વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી ની પણ જે મોટા પાયે બૂમો ઉઠી હતી, અને જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી, અને જેને લઈને માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન કરતામાં ફફડાટ ફેલાયો હતો।